લોકો આને મજાક ગણે છે ક્યાં સુધી કે જ્યાં સુધી લોકો પોતે જાતે લગાવીને ટ્રાય ના કરે. મિત્રો, તમારે આ વસ્તુને હાથ ઉપર ને પગ ઉપર લગાવવાની છે, ત્યારબાદ ઘસવાની છે. તમારા હાથ છે મિત્રો અને પગ છે દૂધ જેવા સફેદ થઈ જવાના છે. મિત્રો, એના માટે શું કરવાનું છે, તમારે એક બાઉલની અંદર થોડોક કોફીનો પાવડર લેવાનો છે. ત્યારબાદ તમારે તેમાં થોડા બેકિંગ સોડા ઉમેરવાના છે. ત્યારબાદ તમારે જે પણ શેમ્પૂ વાપરતા હો થોડું શેમ્પૂ ઉમેરવાનું છે અને પછી તેમાં તમારે થોડો એવો લીંબુનો રસ નાખવાનો છે અને તમારે લાસ્ટમાં થોડું એવું મધ ઉમેરવાનું છે અને વ્યવસ્થિત તમારે બધું 2 થી 3 મિનિટ સુધી બધું મિક્સ કરી લેવાનું છે. હવે તમે મિક્સ કરી લો ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ થેન્ક્સ કહી દઈએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ મુસ્તફા ઘમોરિયાને માંગરોળથી, રમણલાલ પટેલને ફલાસણ ગામથી, વિષ્ણુભાઈ ઝાલાને દહે ગામથી, જસવંત રાઠવાને સિમેલ ગામથી અને બાબુભા ઝાલાને સિનજ ગામથી જાય છે. મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, તમે જોઈ શકો કે વ્યવસ્થિત આપણે 2 થી 3 મિનિટ સુધી આ વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે. તો હવે જે આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તમારા મિત્રો હાથ પગ ઉપર તમારે આ મિશ્રણને લગાવવાનું છે અને ઘસવાનું છે. મિત્રો, તમે લગભગ 2 થી 3 વખત ઉપયોગ કરશો, આવી રીતના તમે લગાવશો તો તમારા હાથ પગ એકદમ દૂધ જેવા સફેદ થઈ જવાના છે. જેટલી પણ કાળા છે તે બધી દૂર થઈ જશે. એકદમ તમારા હાથ પગ મુલાયમ બની જવાના છે. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.